રોજ સવારની જેમ આપણે આપણી ડ્યુટી ઉપર આવી ગયા હતા ટિફિન બનાવવા. હા, જોઈ લો મસ્તનું ભીંડાનું શાક અને હાયરે રોટલી જોઈને એટલે ભરી દીધી ડબ્બામાં અને ચા તો હાયરો હોય. અને પછી બીજી ડ્યુટી ઉપર આવી ગયા કપડાં ધોવાનું. એ કોણ ધોહે? અને ઊભા રહેજો હજી આ ત્રીજી ડ્યુટી બાકી છે. આ બધા એમ કે બાયુને શું કામ હોય? કાંઈ નહીં. અને પછી આપણા બેન ઉઠી ગયા હતા એટલે ફટાફટ એને દૂધની રોટલી ખવડાવી લીધી. ખાઈને આપણા બેન પચાવવાનું કામ કરવા માંડ્યા. હા, અને પછી એને નાહી ધોઈને તૈયાર કરી. મેં તો મોઢે જ પાવડર લગાવ્યો, એને કાંઈ બાકી ન રહ્યું અને અધૂરું રહી જતું હતું. હજી જો અરીસામાં રૂકો જરા, સબર કરો છે ને પણ કમાલ આજના છોકરા. અને આપણે થોડા પાછળ રહી, આપણે થઈ ગયા રેડી અને થઈ ગયો સીધો રોંઢો. તમને એમ થતું આ તો રખડું બધે રખડતી હોય રોજ પણ હું એકલી ન જતી. ઉભા રોમ રોમ ભાઈ. આ બધાય ભેગા આવવાના છે અને આપણે જવાના છીએ લક્ષ્મણનગરમાં. હમણાં સાતમ આઠમ આવે છે કે નહીં, ખરીદી કરવા. મારા જેઠાણી જો ટ્રાયલ કરવા માંડ્યા અને ત્યાંથી જઈને બીજી દુકાને ગયા પણ ત્યાં આપણને કાંઈ મજા ન આવી એટલે આપણે સીધા નીકળી ગયા બહાર. મેં જોઈ લો સુરતમાં કેટલીક મંદી છે પણ લાગતું નથી કાંઈ મંદી જેવું. અને પછી પડી ગઈ સાંજ અને આપણે આપણી રસોઈની કરવા માંડ્યા ફટાફટ તૈયારી. અને આજે હતી મસ્તની અડદની દાળ. હા, અને એને શું હોય? બાજરાના રોટલા. મને ખબર છે તમને બધાને આવડી ગયા છે, મેં શીખવાડ્યા હતા એટલે. પણ મેં કીધું હાલ ફટાફટ બધાને રિવિઝન કરાવી લો, નકર ભૂલી જાય બધાય. હા, અને પછી ફટાફટ આપણે બેસી ગયા જમવા. અડદની દાળ અને રોટલી. તો કેવોક લાગ્યો મારો બ્લોગ? લાઈક, શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.